રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ધાણાની મબલખ આવક થઈ છે। હોળી પહેલા માર્કેટયાર્ડ ધાણાથી ઉભરાઈ ગયું છે। યાર્ડમાં અંદાજે 1.25 લાખ ગુણી ધાણાની આવક નોંધાઈ છે। સારા ભાવ મળતા ખેડૂતો પણ મોટા પ્રમાણમાં ગોંડલ પહોંચી રહ્યા છે। હરાજીમાં ધાણાના 20 કિલોનો ભાવ 1000 થી 2026 સુધી બોલાયો। ધાણીનો 20 કિલોનો ભાવ 1100 થી 2500 સુધી બોલાયો। યાર્ડની બહાર બંને બાજુ 1400 થી 1500 વાહનોની 6 થી 7 કિલોમીટર લાંબી લાઈનો લાગી। ધાણાની આવકને લઈને યાર્ડનું મેદાન ટૂંકું પડતા લોકોની દુકાન પાસે ધાણા ઉતારવાની ફરજ પડી, જેથી યાર્ડના સત્તાધીશો દ્વારા ધાણાની આવકને લઈને બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી હવે આવક બંધ કરાઈ છે। 1 લાખથી વધારે બોરી એટલે કે 1.25 લાખ આજુબાજુ બોરીની આવક થયેલ છે। 20 કિલોનો ભાવ ધાણાના જોઈએ તો 1000થી માંડીને 2100 સુધીના છે। ધાણી છે એ 1100થી માંડીને 2500-2600 સુધીના ભાવ છે। સારા ભાવ મળવાથી મોસ્ટ ઓફ સૌરાષ્ટ્રના ખેડૂતો બધા ગોંડલ માર્કેટયાર્ડની અંદર માલ લઈને આવે છે। હાલ જગ્યા ન હોવાથી માર્કેટયાર્ડમાં ધાણાની આવક બંધ કરવામાં આવેલ છે।